ભરૂચના ઝઘડિયા જીઆઈડીસીમાં 10 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ મામલો ભરૂચ બાર એસોસિએશન દ્વારા લેવામાં આવ્યો નિર્ણય. કોઈ પણ વકીલ આરોપી તરફે કેસ નહીં લડે. રિપોર્ટર અબ્દુલ રઉફ ખત્રી, ઉમલ્લા. અમારી ચેનલને લાઇક કરો અને સબસ્ક્રાઇબ કરો. આજ રોજ સમગ્ર ગુજરાતમાં વકીલ એસોસિએશન મંડળોની ચૂંટણી યોજાનાર છે. એ સંદર્ભે આજ રોજ ભરૂચમાં પણ ચૂંટણી યોજાનાર છે અને શાંતિથી મતદાન ચાલુ છે. બધા મતદારો શાંતિથી મત આપે છે અને બધા પોતાનો મતનો વ્યવસ્થિત ઉપયોગ કરીને લે છે. હાલમાં પણ બાર કાઉન્સિલની ફેબ્રુઆરી કે માર્ચમાં બાર કાઉન્સિલના મેમ્બરનું ઇલેક્શન પણ આવે છે. એમાં પણ મારા બધા મેમ્બરોની લાગણી છે તો હું એમાં પણ ઉમેદવારી ભરવાનો છું. હું એ ઇલેક્શન પણ લડવાનો છું. એ પણ આપ સાહેબનું આમ માધ્યમ દ્વારા જણાવી દઉં. ને બીજી એક મારે વાત એ જણાવવાની કે આજ રોજ સામાજિક સંસ્થાવાળા અમારી પાસે આવેલા, જેમાં ઝઘડિયામાં એક આદિવાસી બાળકી ઉપર ઉત્તરાખંડના એક હિન્દુ યુવકે જે બળાત્કાર કરેલો છે ને જે ગુજારી ઘટના છે એની લાગણી અમારે પર દર્શાવેલી. એ લાગણી અનુસંધાને અમે એમને એટલું આશ્વાસન આપે છે કે અમારા ભરૂચ બાર એસોસિએશનનો કોઈ પણ વકીલ આવા નરાધામને છોડાવવા માટે આવે નહીં, એની અમે બધા તરફે મળીને ખાતરી આપું છું.